નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। તમે જોઈ રહ્યા છો કે આજે નિર્માણ પર્સ કાર્યક્રમ ક્યાં આવી પહોંચ્યો છે। આજે નિર્માણ પર્સ કાર્યક્રમ આવી પહોંચ્યો છે ફ્લાવર શોની વિઝિટ પર। દર વર્ષે ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર ઊભું કરતો હોય છે। જાન્યુઆરીના મહિનામાં અનેક લોકો અમદાવાદ સ્પેશિયલ વિઝિટ કરવા માટે આવે છે। અલગ અલગ રાજ્યોમાંથી વિદેશોમાંથી પણ ફ્લાવર શો જોવા માટે અહીંયા લોકો આવી રહ્યા છે। તો ચાલો મારી સાથે આજે સાથે મળીને વિઝિટ કરીએ ફ્લાવર શોની। અમદાવાદનો રિવરફ્રન્ટનો ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર છે 2025નું અને અહીંયા અનેક લોકો આવે છે ફ્લાવર શોની વિઝિટ કરવા માટે। તો ચાલો તેમની મુલાકાત કરીએ। શું નામ છે આપનું? ચેતના।
અને ચેતનાબેન, તમે ક્યાંથી આવ્યા છો? કયા વિસ્તારમાંથી આવ્યા છો? છીએ બાવડાથી. બાવળાથી આવ્યા છો અને સ્પેશિયલ ફ્લાવર શો જોવા માટે. સ્પેશિયલ ફ્લાવર શો જોવા માટે જ આવ્યા છીએ. તો કોણ કોણ આવ્યું છે હું, મારા હસબન્ડ ને મારી બેબી. અને કેટલા વર્ષોથી આવો છો? દર વર્ષે આવીએ છીએ અમે. દર વર્ષે તમે આવો છો અને અહીંયા ફ્લાવર શોમાં તમને શું ગમ્યું? સરસ, બધું જોવાનું સારું છે. તો દર વર્ષે અલગ અલગ જોવાનું હોય. આ વખતે એનાથી બી વિશેષ છે જોવા માટે. શું ગમ્યું તમને સૌથી વધારે? હજી તો સ્ટાર્ટ જ કરીએ છીએ, અચ્છા. પણ શરૂઆતમાંથી જ સરસ લાગે બધું જોવા માટે. તો ચેતનાબેનને કયા ફ્લાવર વધારે પસંદ છે? રોઝ રોઝ ફ્લાવર વધારે ગમે છે. તો તમારા ઘરે કયા ફ્લાવર તમે ઉગાડવાની કોશિશ કરો છો કે ઉગાડો છો? હજી તો નવા ઘરે તૈયારી કરીશું બધી, અને બધા જે ગમે એ બધા વાવીશું. ઓકે, તો આવી જ રીતે બાવળાથી પણ લોકો અહીંયા આવે છે, પૂરા પરિવાર સાથે આવે છે. તો આગળ પણ ઘણા બધા લોકો છે, ચાલો તેમને વિઝિટ કરીએ. ફ્લાવર શો જોવા માટે ઘણા યંગસ્ટર પણ આવે છે, તેમની આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? નિયતિ. અને નિયતિ, ક્યાંથી આવ્યા છો અમે તમે? ગાંધીનગરથી. સ્પેશિયલ ગાંધીનગર આવ્યા છો, તો કેટલો સમય અહીંયા ફ્લાવર શોમાં ફાળવ્યો? અમે 2.5 hour થઈ ગયા અમને આએ. હા. અને અમે બધું જોયું, બહુ સરસ છે, ક્લીન બી બહુ છે એન્ડ મેનેજ બી બહુ સારું કર્યું છે. ન્યૂ કોન્સેપ્ટ છે, બહુ બધું નવરાત્રિ થીમ એન્ડ બહુ જ બધી થીમ છે. અમને બહુ મજા આવી. કઈ થીમ વધારે પસંદ આવી? અમને જે ફ્લાવર્સનું લાસ્ટમાં છે ને, નવરાત્રિ થીમ એન્ડ પછી નંદીની થીમ છે, ફ્લાવર બકેટ, મતલબ એ બધું બહુ ક્યુટ અને બહુ સ્વીટ છે, તો અમને બહુ ગમ્યું. તો કયા ફ્લાવર તમને વધારે પસંદ છે અહીંયા? બધું જ સરસ છે અહીંયા ઓલ ઓવર. તો 3 ફ્રેન્ડ્સ આવ્યા છે, તો આપણે વિઝિટ કરીએ છીએ અહીંયા ફ્લાવર શોની, તો મુલાકાત કરીએ. શું નામ છે આપનું? રુચિ. અને રુચિ, તમને સૌથી વધારે શું પસંદ આવ્યું? મને અહીંયા યુનિકોર્નનું એક છે, એ બહુ સારું ગમે એમ, મતલબ સારું હતું એમ. અને સૌથી વધારે ફ્લાવર કયા પસંદ છે? સારા જ છે બધા, મતલબ આમ ફ્રેન્ડ જોડે બી મજા આવે. સારા જ તમે છે. કેટલા ફ્રેન્ડ્સ આવ્યા છો? અમે 3 આવ્યા છીએ. તો ગાંધીનગરથી સ્પેશિયલ અહીંયા આવ્યા છો, તો આખો દિવસ ફાળવવાની ઈચ્છા છે કે શું છે? હા, એમ તો અમે સવારે વહેલા આવી ગયા હતા અહીંયા, ત્યાંથી એટલા વાગ્યાથી અહીંયા જ છીએ અમે. તો ફ્લાવર શોની વિઝિટ કરતાં કરતાં કેટલો આનંદ આવ્યો? બહુ સારું રહ્યું અંદર, મતલબ અંદર જમવાની પીવાની બધી, મતલબ પાણીની બધી સગવડ છે, એટલે સારું જ રહે. એમ આખો દિવસ નીકળવો હોય તો નીકળી જાય. ઓકે, તો અહીંયા ઘણા યંગસ્ટર જે છે એ ઘણી બધી દૂરથી પણ આવ્યા છે અને વિઝિટ કરી રહ્યા છે, ફ્લાવર શોનો આનંદ માણી રહ્યા છે. શું નામ છે આપનું? સોલંકી ભૂમિકા. અને તમે ક્યાંથી આવ્યા છો? સાઈજ કલોલ. કલોલથી આવ્યા છો. અને કલોલથી કેટલા વાગે આવ્યા છો? અને અહીંયા ફ્લાવર શોમાં સૌથી વધારે શું ગમ્યું, શું એન્જોય કર્યું? સવારે 10 વાગ્યાના મેં અહીંયા છે. અહીંયા અમને બધું ઘણું જાણવા જેવું છે, સમજવા જેવું, બહુ મસ્ત મસ્ત જોવાલાયક વસ્તુ છે. શું ગમ્યું? જેમ કે રામ મંદિર, પછી ગાય માતાનું પોસ્ટ, પછી હા રાસલીલા, પછી આ 3 વાંદરાની મૂર્તિ, ફ્લાવર આવ્યું, શું કહેવાય, બુકે, યા એ વધારે તમને ગમ્યું? યસ. અને ફ્લાવર કેટલા અહીંયા છે અને તમને વધારે પસંદ આવ્યા? કયા કયા ફ્લાવર ગમે છે? યા અમે બધા રોઝવાળા જ છે. શું નામ છે આપનું? મારું નામ નિશા છે. હું કલોલથી આવી છું. અહીંયા 11 વાગે આવી છું. બહુ સરસ છે, જોવાલાયક બધું છે. પછી વાંદરા, 3 મનકી છે, રોઝ છે, ઘણા બધા ફ્લાવર છે, જેમાં આપણે નૃત્ય કલા છે, પછી વાંદરા, પછી આ ભારત 2036નું પોસ્ટ છે, પછી ખાવાનું છે, બહુ બધું અલગ અલગ છે. બહુ મજા આવી છે. ઘણા બધા પ્લાન્ટ છે, જેમાં રોઝ છે, સૂર્યમુખી, બટરફ્લાય છે, પછી ક્રો છે, કાઉ છે, પછી ઘણા બધું છે. એ વધારે ગમ્યું છે. આમાં બહુ friends આવ્યા છો? અમે 5 ફ્રેન્ડો આવ્યા છીએ. તો કેટલું એન્જોય કર્યું અહીંયા? બહુ બધું એન્જોય કર્યું છે. આખી લાઈફ ટાઈમનું મસ્ત એન્જોય કર્યું છે આજના દિવસ. આ વખત મજા હા, આવી? ગઈ વખતે મજા આવી હતી. આ વખતે વધારે મજા આવી. કેટલા વર્ષોથી આવો છો? અમે 4 યરથી આવીએ છીએ. 4 વર્ષથી આવો છો. હા, તો કલોલથી પણ અહીંયા ગર્લ્સ આવ્યો છે અને 4 વર્ષથી તેઓ અહીંયા આવે છે ફ્લાવર શોની વિઝિટ કરવા માટે. આ વર્ષે તેમને ખૂબ મજા આવી છે. ફ્લાવર શોની અંદર જ્યારે તમે વિઝિટ કર્યો તો અહીંયા આકર્ષણનું કેન્દ્ર ઊભું કરે એટલું સરસ સુશોભન કરવામાં આવ્યું છે. અહીંયા પાછળ તમે જોઈ રહ્યા છો કે ગાંધીજીના 3 વાંદરા મૂકવામાં આવ્યા છે.
કે આ 3 વાંદરા એક ઉમદા મેસેજ આપી રહ્યા છે અને ફ્લાવર શોમાં તમે આગળ જેમ જેમ વધતા જશો તેમ તેમ યુનિક વસ્તુઓ અહીંયા બનાવવામાં આવી છે અને તેનો પણ એક સરસ મજાનો મેસેજ આપવામાં આવ્યો છે. અનેક લોકો ફ્લાવર શોની વિઝિટ પણ કરી રહ્યા છે અને સાથે સાથે જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે તો તેનું લખાણ પણ અહીંયા આપવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે છે અને જે બનાવવામાં આવ્યું છે કે જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે કે જે ફ્લાવર સાથે બનાવવામાં આવ્યા છે તો તે પણ તેઓ જોઈ શકે છે, વાંચી શકે છે અને સમજી પણ શકે છે. ડોક્ટર્સ લેડીઝનું ગ્રુપ છે તો ચાલો તેમની પણ આપણે મુલાકાત કરીએ કે તેઓ ફ્લાવર શોની વિઝિટ પર આવ્યા છે. શું નામ છે આપનું? હિરલ. અને હિરલ શેના ડૉક્ટર છો આપ? આઈ એમ એન એનેસ્થેટિસ્ટ. ઓકે. અને ફ્લાવર શો પર વિઝિટ પર આવ્યા છો તમારા ફ્રેન્ડ્સની સાથે, તો અહીંયા સૌથી વધારે શું ગમ્યું? આ વખતે અહીંયા કાફી ચેન્જ છે. અહીંયા આમ પેલું દુબઈનું મિરેકલ ગાર્ડન છે એની વાઇબ અહીંયા ફીલ થાય છે. એટલે બહુ સરસ, કાફી એમ ઇમ્પ્રૂવ લાઈક કમ્પેર ટુ લાસ્ટ યર અહીંયા આમ ડિફરન્ટ છે આખું એકદમ. એફર્ટ્સ બહુ સારા છે. વધારે ગમે છે? ફ્લાવર્સ આ મેરીગોલ્ડના બધા બહુ સરસ એ લોકોએ ડેકોરેટ કર્યા છે બધા. આ બધા ઇમેજીસ બનાવ્યા છે, બહુ જ સરસ છે. અહીંયા જો બ્યુટીફુલ છે. એલિમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે, સ્કલ્પચર મૂકવામાં Sculptures, આવ્યા હા. છે, તો સૌથી વધારે કયું સ્કલ્પચર વધારે પસંદ આવ્યું તમને કે મને આ સૌથી ગમે બેસ્ટ છે? આ લેડીઝ છે પેલું આપણું ગરબાનું જે કર્યું છે ને એ સૌથી બેસ્ટ છે. ओके, तो अलग अलग राज्यों પણ આવ્યા છે. क्या नाम है आपका? मेरा डॉक्टर खुशबू. और खुशबू जी, आपको यहाँ पे जो एलिमेंट्स रखा गया है, स्कल्पचर है, तो मुझे पीकॉक सबसे ज़्यादा अच्छा लगा है एंड स्पेशली द किड्स एरिया जहाँ पे हल्क है और डोरेमोन है. Okay. तो हम बच्चों को मिस कर रहे हैं उनको देख के कि इफ़ दे हैड कम तो उनको और मज़ा आता बहुत. आप सब ग्रुप में आए हो अपनी जी. फ्रेंड्स के साथ, तो वो कैसा लग रहा है माहौल? बहुत अच्छा लग रहा है. दिस इज़ द बेस्ट प्लेस एंड यहाँ पे हम अपनी अच्छी मेमोरीज क्रिएट कर रहे हैं. हमें बहुत ही मज़ा आ रहा है इधर. तो बिजी शेड्यूल में से अगर फ्रेंड्स के साथ एंजॉय करना हो तो फ्लावर शो में ज़रूर आइए. क्या नाम है आपका? આવૃત્તિ, ડૉક્ટર આવૃત્તિ. તો આવૃત્તિ મેમ, તમને અહીંયા સૌથી વધારે કયા ફ્લાવર પસંદ આવ્યા કે જે તમને વિચારો કે મારી આસપાસ હોવા જોઈએ? આમ તો આઈ ડોન્ટ નો ધ નેમ બટ ધીસ ફ્લાવર્સ વિચ આર સો મેની લાઈક દે આર ઇન સો મેની કલર્સ, દે આર ધ બેસ્ટ એન્ડ આઈ થિંક દે આર લોંગ લાસ્ટિંગ ઓલ્સો. દેટ ઇઝ વાય દે હેવ યુ નો ઓકે, તમારા બિઝી શેડ્યુલમાંથી સની એન્ડ સ્ટીલ દે હેવ મેન્ટેન્ડ ઇટ સો વેલ. તમારા બિઝી શેડ્યુલમાંથી તમારે પોતાના માટે કેટલો સમય ફાળવો જોઈએ? નેચર પ્રત્યે કેટલો લગાવ હોવો જોઈએ વ્યક્તિને, હ્યુમનને? આઈ થિંક રોજ 1 કલાક તો હોવો જોઈએ. હું નથી કરી શકતી પર્સનલી, પણ આજે તો friends હા. સાથે. આજે બહુ વર્ષો પછી મળ્યા અમે, એટલે તો કેટલું બહુ વર્ષો પછી મળ્યા, તે પણ ફ્લાવર શોમાં, તો મજા કેટલી આવી ફ્રેન્ડ સાથે? બહુ મજા આવી. ક્યારના અમે ફોટોઝ એટલે ક્લિક કરીએ છીએ બધા કે હેવ ધ મેમરીઝ. ઓકે, તો અહીંયા ડૉક્ટરોનું ગ્રુપ છે અને તેઓ પણ વિઝિટ માટે આવ્યા છે અને એક જીવનની એક સારી પળો છે કે જે ફ્લાવર શો સાથે તેઓ એન્જોય કરી રહ્યા છે. क्या नाम है बेटा आपका? हर्षिता वास्कुआ. और कहाँ से आए हो आप? अहमदाबाद से? अहमदाबाद कहाँ से आए हो? कलाधाम अच्छा, मोटेरा. मोटेरा से आए हो. तो यहाँ पे क्या अच्छा लगा आपको? कौन से फ्लावर पसंद आए? कौन सा आर्किटेक्चर यहाँ पे है तो वो पसंद आया? मुझे कुतुब मीनार सबसे अच्छा लगा. अच्छा लगा. पेरेंट्स के साथ आए हो तो कैसा लग रहा है? अच्छा लग रहा है. सब सपोर्ट कर रहे हैं? पापा आपको बता रहे हैं कि ये कौन से फ्लावर है, ये है, वो है? हाँ, बता रहे हैं ना. तो फैमिली के साथ यहाँ पे आए हैं. क्या શું નામ છે આપનું? हाँ जी, मैं राजस्थान से हूँ. अच्छा, राजस्थान से आवे છો અને અહીંયા फ्लावर शो आप देख रहे हैं, फ्लावर शो देख रहे हैं, तो यहाँ पे कैसा लग रहा है? एकदम बढ़िया लग रहा है. मैं यहाँ पे जॉब करता हूँ और हम यहीं रहते हैं. हाँ, और एकदम हर साल आते हैं हम देखने के लिए. हर साल आते हो, तो इस साल क्या आपको अलग लगा, क्या अच्छा लगा? डिजाइन्स होती है, अलग अलग आर्किटेक्ट होता है, तो वो मतलब फ्लोर से ज़्यादा तो क्या आर्किटेक्ट होता है ना, उसमें एंजॉयमेंट होता है कि जैसे इस बार कुतुब मीनार भी है और बहुत सारी चीज़ें हैं. आपको कौन सा अच्छा लगा? नहीं, बच्चों को अच्छा लगना चाहिए, अपने को सब अच्छा लगा है. ईच एंड एवरीथिंग आर मतलब बेस्ट एंड बेटर. તો ઘણા જે પેરેન્ટ્સ છે કે પોતાના બાળકોને પણ લઈને આવે છે અને બાળકોને અહીંયા જ્ઞાન પણ આપી રહ્યા છે, ફ્લાવર વિશે તેમને માહિતગાર પણ કરી રહ્યા છે, નેચર વિશે માહિતગાર કરી રહ્યા છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ થાય ગરબા, અને ગરબાએ અહીંયા ખૂબ સુંદર મજાનું પ્રતીક ઊભું કર્યું છે. ગરબા બાબતે અહીંયા ખૂબ સુંદર મજાની થીમ તૈયાર કરવામાં આવી છે અને ગરબા ઘૂમતી અહીંયા જે સ્ત્રીઓ છે તેને સુશોભન સાથે અહીંયા સ્ટેચ્યુ કરવામાં આવી છે. અનેક લોકો અહીંયા આવે છે અને પહેલાં તો અહીંયા આવીને તેઓ ફોટો ક્લિક કરે છે કે ખૂબ આનંદ છે કે ગુજરાતી ગરબા જે છે એ દેશ વિદેશમાં પ્રચલિત છે અને જ્યાં જ્યાં વસે છે ગુજરાત ત્યાં ત્યાં થાય છે ગુજરાતીના ગરબા. એટલે ગુજરાતીના લોકો જ્યાં જ્યાં વસવાટ કરે છે ત્યાં ગરબા તો અચૂક થતા હોય છે. તો એક ખૂબ સુંદર મજાનું આ પ્રતીક છે કે જે અહીંયા ફ્લાવર શોમાં ઊભું કરવામાં આવ્યું છે.
ફ્લાવર શોમાં અનેક લોકો વિઝિટ કરી રહ્યા છે અને આ જે જગ્યા છે એ ફ્લાવર શોમાં સેલ્ફી પોઈન્ટ કહેવાય છે કે જે પણ વ્યક્તિ અહીંયા એન્ટર થાય અથવા તો લાસ્ટમાં પણ અહીંયા આવે તો અહીંયા સેલ્ફી તો અચૂક લે છે પોતાના ફેમિલી સાથે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવી રહ્યા છે, અલગ રાજ્યોમાંથી આવી રહ્યા છે, અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે અને અહીંયા સેલ્ફી લઈને તેઓ ફ્લાવર શો એન્જોય કરી રહ્યા છે. ફ્લાવર શોમાં પણ વિવિધ પ્રકારના એલિમેન્ટ્સ પણ છે. क्या नाम है आपका? क्या नाम है? जयश्री और जयश्री कहाँ से आए हो आप? बड़ौदा से है। बड़ौदा से स्पेशल आए हो? अच्छा, फ्लावर शो देखने के लिए. हाँ। तो यहाँ पे कैसा लगा आपने जब अभी स्टार्ट देखा नहीं है, अभी स्टार्टिंग हुआ है। सेल्फी तो ले ली आपने? सेल्फी ले ली। बहुत ही एक्साइटमेंट है. तो आप हाँ, यार। कहाँ से आए हो? कनाडा से आई हूँ। कनाडा से स्पेशल आप आए हो और फ्लावर शो देखने के लिए है यहाँ? यस, कनाडा से स्पेशल आई हूँ। क्या Just बात to है. watch this flower show. I've always heard about it under the reels, and that's why I'm here. ज़्यादा पसंद है आपको? Actually, marigold I love it, so I think so I would able to see more, even roses as well. ओके. और आप कहाँ से हो? मैं तो यहाँ अहमदाबाद से ही हूँ. चलो अहमदाबाद से हो तो अहमदाबाद में फ्लावर शो हो रहा है तो कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है. मैंने दुबई का भी देखा है, पर इस बार अपने अहमदाबाद का बहुत अच्छा है. गेट्स भी आते होंगे फ्लावर शो देखने के लिए? हाँ, एवरी ईयर हम लोग आते हैं और बहुत अच्छा डेकोरेशन और फ्लावर का किया है. पहले तो आपने सेल्फी यहाँ पे ही क्लिक कर दी. या तो कितने पिक्चर क्लिक करने का प्लान है? मे बी बहुत सारे, सो मैनी, नॉट काउंटेबल. कौन कौन आए हैं फैमिली के साथ? मी, माई मदर इन लॉ, माई मामी एंड माई सिस्टर इन लॉ. तो फैमिली के साथ आते हो एंजॉय करने के लिए तो कैसा लगता है? बहुत अच्छा लगता है. तो यहाँ वेरी ब्यूटीफुल मेमोरी एंड नाइस एक्सपीरियंस. થેન્ક યુ. તો ફ્લાવર શો જોવા માટે અનેક લોકો અલગ અલગ વિસ્તારોમાંથી પણ આવી રહ્યા છે. આખું ફેમિલી ભરૂચથી આવ્યું છે તો તેમની આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ દેવાંગ સોલંકી છે. અને તમે ભરૂચથી સ્પેશિયલ ફ્લાવર શો જોવા માટે આવ્યા હા છો? યસ, ફ્લાવર શો જોવા માટે આવ્યા છે. શું વાત છે. અને ફ્લાવર શો તમને ખૂબ વધારે પસંદ છે. Yes, yes. તો ગયા વર્ષે પણ આવ્યા હતા? યસ, ગયા વર્ષે પણ આવ્યા હતા. અને બીજું કે જે ગયા વર્ષ કરતાં આ વર્ષે બેટર છે અને બહુ ફાઇન છે, કારણ કે જે નેચરલ ફ્લાવર્સ છે, પછી ઘણું બધું ડેકોરેશન્સ કર્યું છે અને લાયન્સ, ટાઈગર્સ આ બધા દર વર્ષ કરતાં આ વર્ષે બેટર કર્યું છે અને બહુ ફાઇન છે અને બહુ સરસ છે, સુપર્બ છે. ગમ્યું તમને? જોવા લાયક તો બધું જ છે અને દરેક ગમવા જેવું જ છે, કારણ કે જોઈને જ એવું લાગે છે કે ઘણી એવી મહેનત છે અને નેચરલ ફ્લાવર્સ છે, બાળકો માટેનું એક આકર્ષણનું કેન્દ્ર છે તથા એક એન્જોય કરી શકે એવી પ્લેસ છે અને નેચરલ છે બધું. એનિમલ્સ કેવા બનાવે? એનિમલ્સ એક નંબર છે અને બહુ સરસ સુપર્બ છે બધા. તો બાળકોને એનિમલ વધારે મારો બાળક છે એને લાયન્સ ગમ્યો, ટાઈગર ગમ્યા અને ઘણા એવા ફ્લાવર્સ સારા છે, નેચરલ છે. સ્થાપત્ય પણ બનાવવામાં આવ્યા યસ છે. યસ યસ, ઘણા એવા એમાં તમને શું ગમ્યું? સારું ગમ્યું અને મસ્ત છે બધું, દેખવા લાયક છે, ઘણું છે. ગરબાની થીમ પણ છે. યસ યસ યસ, હજુ તો જોયું, અમે હાફ જ જોયું છે, હજુ બધું ઘણું જોવાનું બાકી છે. આ ભાઈની પણ મુલાકાત કરીએ. તમે કેટલા વર્ષોથી આવો છો? અમે જ્યારથી શરૂઆત થઈ છે ને ત્યારથી અમે આવીએ છીએ અને કેટલા વર્ષો? આપણે કમસે કમ 2018 ઉપરથી અમે આવીએ છીએ. એવી અંદાજે ખબર નથી કે અમે ક્યારથી ચાલુ સ્ટાર્ટ થયું ત્યારથી અમે આવીએ દર વર્ષે. ઓકે. અને સૌથી વધારે આ વર્ષે શું ગમ્યું? હમણાં એવું છે કે દર વર્ષે કંઈક નવું થતું જાય, આ વર્ષે તો કંઈક વધારે જ કંઈક વર્ષે કંઈક. હા. હા. સમગ્ર ફેમિલી સાથે આવો છો? જી, સમર તમને ફેમિલી શું સાથે. ગમ્યું અહીંયા સૌથી વધારે? તમે અહીંયા આવ્યા હોય ને તમને આ વધારે સ્પર્શી હજુ તો મેમ શરૂઆત જ થઈ છે, હજુ એન્ટરમાં જ અમે અંદર આવ્યા છે. હજુ આગળ શું છે હજુ અમે જોઈએ છે કે કેમ કે આ ફેરા નવા વર્ષે કેટલું સરસ એવું બનાવ્યું છે, કેમ કે શરૂઆતથી જ એટલું મસ્ત અમને આમ ગમી ગયું છે અમે. ઓકે. છે. તો અલગ અલગ જગ્યા પરથી અનેક લોકો આવ્યા છે અને સ્પેશિયલ તેઓ ફ્લાવર શો જોવા માટે પણ આવી રહ્યા છે. શું નામ છે આપનું? શિવાલી પ્રજાપતિ. અને તમે કયા વિસ્તારમાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? અમે ગાંધીનગર રાંદેસણમાંથી આવ્યા છીએ. સ્પેશિયલ ગાંધીનગરથી ફ્લાવર શો જોવા માટે? હા, કારણ કે આને બધા એનિમલ્સ છે, બર્ડ્સ છે અલગ અલગ, અને આ વખતે ઘણા વધારે મોટું બનાવ્યું છે એટલા માટે ખાસ અમે આવ્યા છીએ. અલગ અલગ ફ્લેમિંગો છે, પછી પીકોક છે, એટલા માટે આને ખાસ બટરફ્લાય છે. સ્પેશિયલ તમારી ડોટરને બતાવવા માટે? હા, કે ફ્લાવર્સનું આવું બધું પણ ક્રિએટિવ આઇટમ્સ બધી એમ કે ક્રિએટિવિટી એને બતાવવા લાયા છીએ. શું વાત છે. અને અહીંયા સાથે નાનું બેબી પણ છે. શું નામ છે આપનું? નીરન પ્રજાપતિ. તો તમે તો ખૂબ ઉમદા કપલ કહેવાય કે તમારા બાળકોને તમે અત્યારથી જ લઈને આવ્યા છો ફ્લાવર શોની અંદર. તો કેટલા મંથનું બેબી છે? 2 months old. 2 મંથનું છે અને તમે અત્યારે તેને ફરાવા લઈને આવ્યા છો તો કેટલો આનંદ છે, કે કારણ કે જ્યારે બાળક નાનું હોય તો નથી નીકળી શકતા ઘરની બહાર અને તમે તમારા વાઇફ છે, તેમની ડોટર છે તમારી, તેને લઈને આવ્યા છો. તો રાઈટ, એકચ્યુઅલી કેવું છે કે એક બેબી અમારી મોટી છે
તો બહાર અમે લાવીએ અને બતાવીએ તો એને ક્રિએટિવિટી જોવા મળે કે કઈ રીતે ફ્લાવર્સમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે. તો ઇટ્સ અ વેરી હેલ્પફુલ ફોર ડેવલપમેન્ટ ઓફ ધ બેબી. સો દેટ્સ ધ રીઝન વી વિઝિટેડ હિયર. યા એનિમલ્સ પણ અહીંયા બહુ બનાવે છે. હા રાઈટ. ઊંટ, કેમલ છે, પીકોક છે, ડક છે, બટરફ્લાય છે. તો ઘણા બધા અમને જોવા મળે અહીંયા. સ્કલ્પચર પણ છે. સ્કલ્પચર છે, યસ રાઈટ. એમાંથી તમને કયું વધારે પસંદ આવ્યું? સૌથી વધુ હજી તો અમારે બાકી છે એકચ્યુઅલી, બટ અમે એક મંદિરનું જે સ્ટ્રક્ચર બનાવ્યું છે, મીનાક્ષી મંદિર જેવું છે, એ સમથિંગ ઇટ્સ અ વેરી ક્રિએટિવ. સો યા આઈ લાઇક ઇટ દેટ મચ. તો આવી જ રીતે ઘણા કપલ્સ જે છે પોતાના બાળકોને લઈને આવી રહ્યા છે, એનિમલ્સ બતાવી રહ્યા છે અને અહીંયા જે સ્થાપત્ય મૂકવામાં આવ્યા છે તેના વિશે પણ માહિતગાર કરી રહ્યા છે. બાળકોને ખૂબ મજા આવે છે ફ્લાવર શોની અંદર, કારણ કે એનિમલ્સ જે અહીંયા બનાવવામાં આવ્યા છે ખૂબ સુંદર રીતે બનાવવામાં આવ્યા છે. શું નામ છે આપનું? કાર્તિક. કાર્તિક, ક્યાંથી આવ્યા છો આપ? નારોલથી. નારોલ વિસ્તારમાંથી આવ્યા છો. તો અહીંયા તમને શું વધારે ગમ્યું? મને અહીંયા એક મોર, છોટા ભીમ છે ફ્લાવરમાં એ, અને અહીંયા બહુ બધા ખાસા ફ્લાવર છે એ બધા મને બહુ ગમે. ઓકે, તો અહીંયા છોટા ભીમ છે, પિકાસુ છે અને અલગ અલગ ડોરોમોન પણ છે. તો બાળકોને ખૂબ વધારે પસંદ છે. શું નામ છે આપનું? અવની. અવની, શું ગમ્યું આપને? મને ટાઈગર ગમે છે, પીકોક ગમે છે, પછી પેંગ્વિન ગમે. અચ્છા, સેલ્ફી કેટલી ક્લિક કરી? બહુ જ બધી. તો બાળકોને ખૂબ મજા આવે છે. શું નામ છે આપનું? પૂર્વા. અને પૂર્વા, તમને શું ગમ્યું અહીંયા? મને છોટા ભીમ, પિકાચુ, પાંડા, પીકોક બધું જ સારું છે. એમના કલર્સ તો વાવ. બાળકો અહીંયા એન્જોય કરી રહ્યા છે. શું નામ છે? ઋત્વા. અને ઋત્વા, તમે તમારા જે સિસ્ટર છે, નાના ફ્રેન્ડ્સ છે તેમની સાથે આવ્યા છો. તો અહીંયા જે બધું ફરી રહ્યા છો તેને વાંચી પણ રહ્યા છો, સમજી પણ રહ્યા છો. તો શું ગમ્યું અહીંયા? મને બધું જ ગમ્યું. સૌથી વધારે ડોરેમોન ગમ્યું, કેમ કે મારું ફેવરેટ કાર્ટૂન છે. પીકોક બહુ સરસ છે, કલર્સ બહુ, એટલે વાહ, મજા આવે. કોઈ ફ્લાવર ગમે છે? બહુ બધા રોઝ ગમે છે મને. રોઝ ગમે છે. હા. બીજા કઈ ફ્લાવર્સ? બધા ગમે જ છે આમ તો, પણ સૌથી વધારે રોઝ ગમે છે. અમે દર વર્ષે આવે છે, બહુ સરસ છે. ઓકે, તો અહીંયા બાળકોને ખૂબ મજા આવી રહી છે. તમે જોઈ રહ્યા છો કે બાળકો કેટલા એક્સાઇટમેન્ટ સાથે વાત કરી રહ્યા છે કે તેમને વિવિધ પ્રકારના એનિમલ્સ ગમે છે. સાથે સાથે અહીંયા કાર્ટૂનના જે કેરેક્ટર મૂકવામાં આવ્યા છે તે પણ ખૂબ ગમે છે તેમને. અહીંયા બટરફ્લાય પણ ખૂબ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે અને બટરફ્લાયની અંદર અહીંયા જે ફ્લાવર મૂકવામાં આવ્યા છે એ ફ્લાવર પણ ખૂબ આકર્ષણ ઊભું કરે છે. અહીંયા મેરીગો ફ્લાવ છે કે જે ખૂબ સુંદર રીતે અહીંયા શણગાર કરવામાં આવ્યો છે. તો અનેક લોકો અહીં આવે છે અને બટરફ્લાય પાસે સેલ્ફી પણ ક્લિક કરી રહ્યા છે. તો સેલ્ફી લેવા માટે અહીંયા બાળકોથી લઈને યંગસ્ટર ખૂબ ઘેલા બન્યા છે. તો ચાલો મારી સાથે કે ફ્લાવર શોમાં વિવિધ ઘણા બધા એલિમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. શું નામ છે આપનું? જવનિકા. અને જૌનિકા, ક્યાંથી આવ્યા છો તમે? હું અમદાવાદથી આવું છું. અમદાવાદથી આવો છો અને તમે ફ્લાવર શોની વિઝિટ કરી, તો તમને શું ગમ્યું અહીંયા? મને અહીંયા બધું જ ગમ્યું. મેં આ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યું છે. મેં અહીંયા એનિમલ થીમ જોઈ, પછી વેરાયટીઝના ફૂલ જોયા અને ઘણી વસ્તુ લાઈક કેનિયન વોલ, એન્ડ બહુ જ સરસ વ્યૂ છે અહીંયા. તમને કયા ફ્લાવર વધારે ગમે છે ને અહીંયા છે? મેં ઓર્કિડ ફ્લાવર જોયા, પછી ઝીનિયા એવું કંઈ નામ હતું જે મેં પહેલી વાર જોયા, જે બહુ જ મસ્ત હતા અને એનું લુક બી બહુ સારો હતો. તો તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા વિઝિટ કરી, તો ફર્સ્ટ ટાઈમમાં કેવો એક્સપિરિયન્સ રહ્યો? મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો. હું પબ્લિકને એવું કહેવા માગું છું કે બધાએ એક ટાઈમ એટલીસ્ટ વન ટાઈમ વિઝિટ કરવું જોઈએ. અહીંયા ઘણી બધી વસ્તુ જાણવા જેવી છે. તમને કંઈ વસ્તુ ખબર નથી તો તમે નોટ્સ વાંચી શકો છો જે નીચે આપેલી છે, અને દરેક વ્યક્તિને અહીંયા એકવાર આપણા ગુજરાતમાં આપણને ઓપોર્ચ્યુનિટી મળી રહી છે તો બધાને વિઝિટ કરવું જોઈએ. ખૂબ સરસ. તો આવી રીતે ઘણા યંગસ્ટર છે કે જે આવી રીતે આવી રહ્યા છે અને સિંગલ પણ આવી રહ્યા છે અને ફ્લાવર શોને વિઝિટ કરી રહ્યા છે.
નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે ફ્લાવર શોની વિઝિટ કરી અને ફ્લાવર શોમાં ખૂબ સુંદર મજાના સ્કલ્પચર મૂકવામાં આવ્યા હતા, એનિમલ્સ હતા અને બાળકોનું આકર્ષણ ઊભું કરે તેવા વિવિધ પ્રકારના કાર્ટૂન કેરેક્ટર પણ મૂકવામાં આવ્યા હતા. અને અહીંયા અનેક લોકો વિઝિટ પણ કરી રહ્યા છે. ઘણી એવી જગ્યા પણ છે કે જ્યાં તેઓ પોતાનો નાસ્તો પણ કરી શકે છે, બેસી શકે છે, આરામ પણ કરી શકે છે. તો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની જગ્યા પર લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. આવજો.